हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे फ्रेंड 27 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ફૂટબોલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આ વિશ્વ ફૂટબોલ દિવસની, એ દર વર્ષે 25 મે મનાવવામાં આવે છે. બરાબર, 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ મનાવવામાં આવે. મિત્રો આધુનિક જે ઓલિમ્પિક છે ગ્રીષ્મકાલીન, એની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1924માં થઈ હતી. બરાબર, તો ત્યાંથી આ ફૂટબોલ જે છે એડ કરવામાં આવ્યું હતું અને હવે વિશ્વ ફૂટબોલ દિવસ જે છે 25 મેના રોજ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો 25 મે આફ્રિકા દિવસ પણ મનાવવામાં આવે છે. હાલમાં 24 મે આંતરરાષ્ટ્રીય મરખોર દિવસ, 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 21 મે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ શરણાર્થી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વિશ્વનો પહેલો 100% બાયોડિગ્રેડેબલ પેન ક્યાં લોન્ચ કરાયો છે? તો વિશ્વનો પ્રથમ 100% બાયોડિગ્રેડેબલ પેન ક્યાં લોન્ચ કરવામાં આવ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ભારતમાં. બરાબર, બાયોડિગ્રેડેબલ એટલે કે પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડે એવું લાકડી અને કાગળથી બનેલો છે મિત્રો આ પેન, અને ભારતના ન્યૂ દિલ્હી ખાતે એને લોન્ચ કરવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં ટીઆરબી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે? તો ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ટીઆરબી ઝોન કે જ્યાં ભીષણ આગ લાગી છે? મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના બની છે. બરાબર, તો ટીઆરપી ઝોન છે. બરાબર, ટીઆરપી ઝોન રાજકોટ ખાતે આવેલું છે. મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના થઈ હતી કે જેમાં લગભગ 30થી વધારે બાળકો અને લોકોના મૃત્યુ થયા છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. રાજકોટમાં આવેલું છે આ ટીઆરપી ગેમ ઝોન જ્યાં ભીષણ આગ લાગી છે. હાલમાં કયા રાજ્યમાં પહેલી વખત ચાઇનીઝ પોન્ડ હેરોન જોવા મળ્યો છે? તો ચાઇનીઝ પોન્ડ હેરોન જોવા મળ્યો છે પહેલી વખત. બરાબર, આ એક મિત્રો પક્ષી છે. ચાઇનીઝ પોન્ડ હેરોન જે છે, તિત્તર આવે ને, તિત્તર એવું એક પક્ષી આવે છે અને બીજા બધા રાજ્યમાં જોવા મળે છે, પણ હવે ઉત્તરાખંડ રાજ્યમાં પહેલી વખત જોવા મળ્યો, ઉત્તરાખંડમાં. મિત્રો વાત કરીએ ઉત્તરાખંડની. ઉત્તરાખંડના સીએમ છે હાલમાં પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ, ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું. ઉત્તરાખંડ સરકારે બહારી લોકો દ્વારા કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્ય કિરણનો 17મો સંસ્કરણ પિથોરાગઢમાં આયોજિત થયું છે. 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવ લખનૌમાં થયું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રોજગાર પ્રયાગ પોર્ટલ લોન્ચ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનો કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેરનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, આઈપીએલ 2024, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સથી પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સમાં ભારતનો કયો શહેર ટોપ પર રહ્યો છે? તો ઓક્સફોર્ડ ઇકોનોમિક્સનો ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો. મિત્રો આમાં ભારતનું દિલ્હી ટોપ પર રહ્યું છે. ભારતમાં, બરાબર, ભારતમાં જે છે મિત્રો દિલ્હી ટોપમાં રહ્યું છે. દુનિયામાં નંબર 1 દેશ બન્યો છે ન્યુયોર્ક. ભારતનું દિલ્હી ટોપ પર રહ્યું છે અને દુનિયામાં દિલ્હી 350માં નંબર પર છે. દુનિયામાં દિલ્હી જે છે મિત્રો એ 350માં નંબર પર છે. દુનિયામાં મુંબઈ 427માં નંબરે છે. કયા નંબરે છે? દુનિયામાં 427માં નંબર છે. ને બેંગલુરુ મિત્રો 411માં નંબરે છે. હાલમાં કોને હોલીવુડ વોક ઓફ ફેમ મળ્યો છે? તો હોલીવુડ વોક ઓફ ફેમ કોને મળ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર ક્રિસ હેમ્સવર્થ. બરાબર, ક્રિસ હેમ્સવર્થને મળ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દૃષ્ટિએ. હાલમાં કોને યુએઈના સંસ્કૃતિ અને પર્યટન વિભાગથી ગોલ્ડન વિઝા મળ્યો? તો મિત્રો ગોલ્ડન વિઝા શું હોય છે? તો 10 વર્ષનો લોંગ ટાઈમ વિઝા મળે કે જ્યાં તમે દુબઈમાં રહી શકો. બરાબર, યુએઈમાં રહી શકો. દુબઈ યુએઈમાં આવેલું એક શહેર છે. તો સંસ્કૃતિ અને પર્યટન વિભાગ આપે છે
ગોલ્ડન વિઝા મળ્યો છે હાલમાં અભિનેતા રજનીકાંતને. કોને મળ્યો છે? રજનીકાંતને લોંગ ટાઈમ 10 વર્ષનું વિઝા મળ્યું છે. એના પહેલાં સલમાન ખાનને મળી ગયો. હાલમાં જ સુપર 30ના જે પ્રોફેસર છે આનંદ કુમાર એમને પણ મળ્યો હતો. હાલમાં કોને નાસાના હોલ ઓફ ફેમમાં સન્માનિત કરાયા? નાસા નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન એના હોલ ઓફ ફેમમાં સન્માનિત કરવામાં આવ્યા છે મુનીબ અમીન ભટ્ટને. મુનીબ અમીન ભટ્ટ રાઈટ આન્સર છે. હાલમાં G7 ઉર્જા મંત્રીઓની બેઠકનું ક્યાં આયોજન થયું છે? તો G7 ગ્રુપ ઓફ 7 જે કન્ટ્રીઝ છે એના ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન થયું છે તુરીન ઇટાલી ખાતે. તુરીનમાં આવેલું છે મિત્રો, તુરીન આવેલું છે ઇટાલીમાં. ત્યાં આનું આયોજન થયું છે. અને COP જે મિત્રો દેશો છે COP વિશે વાત કરવામાં આવી, ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરવામાં આવી છે ઉર્જા મંત્રીઓની આ બેઠકમાં. હાલમાં કોણે 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અનસર્ટન રિગાર્ડ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો? તો મિત્રો પુરસ્કારની વાત થઈ છે અને એ જીત્યો છે કોણે? અનસુયા સેનગુપ્તાએ. 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં થઈ રહ્યો છે? ફ્રાન્સમાં. તો સર્ટન રિગાર્ડ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો છે અનસુયા સેનગુપ્તાએ. હાલમાં અલ્લાહ માય હલીના કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? તો ફ્રેન્ડ ચાડ. બરાબર, ચાડના નવા વડાપ્રધાન બની ગયા છે અલ્લાહ માય હલીના. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં દૂરદર્શનને કયા નામથી 2 નવા AI એન્કર લોન્ચ કર્યા છે? તો દૂરદર્શન દ્વારા 2 નવા, બરાબર, દૂરદર્શન દ્વારા જે છે મિત્રો 2 નવા AI એન્કર. દૂરદર્શનનો ચેનલ કયો છે ફ્રેન્ડ? તો મિત્રો એ છે DD. તો AI ભૂમિ અને AI કૃષિ, બરાબર, આ 2 નવા AI એન્કર લોન્ચ કરવામાં આવ્યા છે. AI ભૂમિ અને AI કૃષિ. તો દૂરદર્શન અલ્લામાય હલીના ક્યાંના બન્યા છે મિત્રો? ચાડના બન્યા છે. દૂરદર્શને કયા નામથી 2 નવા AI એન્કર લોન્ચ કર્યા? તો AI ભૂમિ અને AI કૃષિ. હાલમાં કયો દેશ ભારતની રૂપે સેવા લોન્ચ કરશે? તો મિત્રો હાલમાં વચમાં માલદીવ અને ભારત વચ્ચે સંબંધ બગડ્યા હતા. હવે માલદીવ પાછો ટ્રેક પર આવી ગયો છે. માલદીવ ભારતની રૂપે સેવા હવે લોન્ચ કરશે. સ્ટાર માર્ક કરજો મિત્રો. માલદીવ જે છે એમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે જ. થોડીક માલદીવ વિશે વાત કરીએ આપણે તો માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. ભારત માલદીવમાં સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે. રિલાયન્સ જીઓએ માલદીવને હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવા સંબંધિત કાર્ય પૂરો કર્યો છે. એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન માલદીવમાં કરાયું છે. હાલમાં કયા રાજ્યની સરકાર એક શક્તિશાળી અને ઉચ્ચ ક્ષમતાવાળો AI અને ML કેન્દ્રિત ડેટા સેન્ટર સ્થાપિત કરશે? તો કયા રાજ્યની સરકાર એક શક્તિશાળી અને ઉચ્ચ ક્ષમતાવાળો AI અને ML કેન્દ્રિત ડેટા સેન્ટર સ્થાપિત કરશે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં પશ્ચિમ બંગાળ. બરાબર, પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. વેસ્ટ બેંગોલના CM છે મમતા બેનર્જી. રાજ્યપાલ છે CV આનંદા બોસ. પશ્ચિમ બંગાળનું કેપિટલ છે મિત્રો કોલકાતા. કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. હાલમાં પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી બન્યા. 11મો બાંગ્લાદેશ પુસ્તક મેળો કોલકાતામાં થયું છે. પશ્ચિમ બંગાળમાં સુંદરવન સહદ જલપાઈગુડી જિલ્લાના કાળા નૂનિયા ચાવલ અને કાદિયાલ સાડીઓને GI ટેગ મળ્યો છે. હાલમાં કયા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ મલેરિયાનો એક સંભવિત વેક્સિન વિકસિત કર્યો? તો JNU રાઈટ આન્સર થશે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. હાલમાં જાન AP કાકજમારેકનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત સંગીતકાર હતા AP કાકજમારેક. બરાબર, એમનું હાલમાં નિધન થયું છે. નાફેડના નવા અધ્યક્ષ તરીકે કોણે પદભાર સંભાળ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં જેઠાભાઈ ભરવાડ. જેઠાભાઈ ભરવાડે પદભાર સંભાળી લીધો છે. દિલીપ સંઘાણી જે છે મિત્રો એ ઇફકોના ચેરમેન બન્યા છે. જયેશ રાદડિયા ઇફકોની ગુજરાતની ઇલેક્શન જીતી હતી. ફ્રેન્ડ ડિવિઝનની વાત કરીએ 26/5/2024 સંયુક્ત રાષ્ટ્ર કયા દિવસના આંતરરાષ્ટ્રીય મરખોર દિવસ 24 મે? કઈ કંપનીના CEO સુશાંત વોજસ્કીએ 9 વર્ષો પછી CEO પદ છોડ્યું? યુટ્યુબના. માઇક્રોન કંપની દ્વારા ગુજરાતમાં કયા સ્થળે સેમિકન્ડક્ટર ચિપ્સનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો? તો સાણંદમાં. કયા રાજ્યની સરકારે સરકારી કોન્ટ્રાક્ટ નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામત અનિવાર્ય કર્યો? તો કર્ણાટક. કયા દેશની લેખિકા જેની અર્પેનબેકે 2024 આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે? તો મિત્રો જર્મની રાઈટ આન્સર છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સાહિદ આફ્રિદી. મરિયપ્પન થંગાવેલુએ વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
આઈપીએલથી સંન્યાસની જાહેરાત કરી છે મિત્રો દિનેશ કાર્તિકે. પંપ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો? તો કર્ણાટક રાઈટ આન્સર છે, શરાવતી નદી પર. કયો દેશ ભારતને નેક્સ્ટ પેઢીના પરમાણુ ઇંધણની આપૂર્તિ કરશે? તો રશિયા કરશે. કોણે મદ્રાસ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી? તો આર મહાદેવન. વિશ્વની સૌથી ઊંચી ખગોળીય વૈદ્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? જાપાનમાં. કયા દેશે 2023-24માં રેકોર્ડ $778 બિલિયન નિર્યાત કર્યો? તો ભારતે કર્યો છે. કયા રાજ્યની ઈ રિક્ષા ચાલક આરતીને યુકેના મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કર્યા? ઉત્તર પ્રદેશ. હાલમાં કઈ કંપનીએ સોશિયલ બોટનું અધિગ્રહણ કર્યું? તો નોઇસે કર્યું છે. કોને પિયરે એજનિક્સ ટ્રિબ્યુટ મળ્યો? સંતોષ સિવનને. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા દેશનો બજાર પૂંજીકરણ $5 ટ્રિલિયન સુધી પહોંચ્યો? રાઈટ આન્સર તો ફ્રેન્ડ ભારતનો. આજનો પ્રશ્ન છે, હાલમાં 10મો વિશ્વ જલ મંચ આધિકારિક રીતે ક્યાં શરૂ થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.